બજેટ નહોતું પણ જે બજેટ ફિલ્મને જોતું હતું ને એ મળ્યું છે. લાલો બનાવવામાં બી બધા એવું કે 50 લાખમાં ફિલ્મ બની, 50 લાખમાં નથી બની, 1 કરોડ 10 લાખમાં ફિલ્મ બની છે. તો જ્યારે બનાવવા ગયા ત્યારે હતું, પછી એને જે રીતનું એને ભરણ પોષણ જોઈએ, ઓલું હોય ને છોકરો હોય એને આવા ઇંગ્લિશ મીડિયમમાં બેહારવો પડશે, અને આ સ્કૂલમાં આવું બધું જોશે, આ ટ્યુશન જોશે, તો એ બધું કર્યું કે સારા ટેકનિશિયન્સ આપ્યા, સારી રીતે કલર ગ્રેડિંગ થયું, સારું સાઉન્ડ ડિઝાઇનિંગ થયું, પોલિશિંગ એ રીતનું થયું, પેકેજિંગ અલગ રીતનું થયું, ટ્રેલર સરસ લોકોએ કટ કર્યું, VFXમાં ક્વોલિટી આવી. એટલે એક વસ્તુ એવી છે કે બજેટ ફિલ્મના હિસાબથી અલગ અલગ હોય છે, કે જેવી સ્ક્રિપ્ટ, જેમ કે આજે હું પીરિયડ ફિલ્મ બનાવીશ તો હું 1 કરોડમાં નહીં બનાવી શકું. એમાં તો લાલો હતી ને એની રિક્વાયરમેન્ટ એ રીતની હતી, આમ લખ્યું હતું એ રીતે, પણ અમારું જે બજેટ હતું એનાથી તો બહુ બધું વધી ગયું બજેટ, બહુ. એટલે જો આ નો ચાલે તો અમારી પાસે 1 કરોડ રૂપિયા અમે ક્યાંથી કાઢી તમને નહોતી ખબર એમ. તો ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ અમારી માટે તો મોંઘી છે, કે 1 કરોડ બી અમારી માટે તો બહુ મોંઘા છે, કારણ કે અમારી માટે કોઈ હતું જ નહીં એમ. અને હા, એટલે એ જ કે બજેટ હોત કે ન હોત, પણ આને જેટલું આ રીતે જ બને ફિલ્મ, અને આ એનું જે બજેટ હતું એ પ્રમાણે જ બની છે. કદાચ થોડુંક હોત, થોડુંક શાંતિ હોત, 10, 15, 20%, પણ એની કઈ જરૂર નહોતી એમ. હા, 100%.